નમસ્કાર ખેડૂત મિત્રો, મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ માર્કેટ યાર્ડ રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, અમરેલી સાથે ભાવનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું। ખેડૂત મિત્રો, તમને આપણે યુટ્યુબ ચેનલ પર દરરોજ તાજા બજાર ભાવ તથા અન્ય માહિતીના વિડીયો જોવા મળશે, જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ 5/6/2026 અને શુક્રવારના રોજ શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી। રાજકોટમાં કપાસનો ભાવ 1450 થી 1800, ઘઉં લોકવન 450 થી 490, ઘઉં ટુકડા 456 થી 544, જુવાર સફેદ 1000 થી 1131, જુવાર લાલ 860 થી 960, જુવાર પીળી 450 થી 550, બાજરી 350 થી 437, તુવેર 1200 થી 1502, ચણા પીળા 1105 થી 1190, ચણા સફેદ 1125 થી 1700, અડદ 1310 થી 1613, મગ 1275 થી 1760, વાલ દેશી 800 થી 1044, સોળી 880 થી 1521, વટાણા 600 થી 967, કળથી 350 થી 460, રાજમા 1100 થી 1500, સિંગદાણા 1495 થી 1816, મગફળી જાડી 1170 થી 1600, મગફળી ઝીણી 1230 થી 1720, તલી 1800 થી 2400, એડા 1100 થી 1323, અજમો 1460 થી 1880, સુવા 1315 થી 1380, સોયાબીન 1300 થી 1450, સિંગફાડા 1260 થી 1725, કાળા તલ 3200 થી 3495, ધાણા 2000 થી 2300, ધાણી 2130 થી 2500, વરિયાળી 1000 થી 1415, જીરું 2700 થી 3790, કલંજી 2900 થી 3450, રાયડો 1190 થી 1390, રસકાનું બી 5300 થી 7880, ગવારનું બી 1080 થી 1125। આગળ મિત્રો વાત કરીએ ગોંડલ બજાર ભાવની। ગોંડલમાં કપાસ 1111 થી 1826, ઘઉં લોકવન 450 થી 537, ઘઉં ટુકડા 444 થી 652, સિંગદાણા જાડા 1701 થી 1951, સિંગફાડિયા 1501 થી 1751, એડા 1081 થી 1331, જીરું 2951 થી 4120, કલંજી 1000 થી 3371, ધાણા 1651 થી 2591, મરચાં સૂકા 1201 થી 3701, લસણ સૂકું 651 થી 1551, ડુંગળી લાલ 86 થી 416, અડદ 700 થી 1641, તુવેર 801 થી 1521, રાયડો 1291 થી 1341, રાઈ 1631 થી 1681, મેથી 977 થી 1331, કાંગ 200 થી 551, મગફળી જાડી 1151 થી 1616, સફેદ ચણા 1061 થી 1621, તલી 1926 થી 2441, ધાણી 1751 થી 2731, બાજરો 431 થી 431, જુવાર 381 થી 1021, મકાઈ 211 થી 441, મગ 1071 થી 1831, ચણા 1000 થી 1186, વાલ 301 થી 801, વાલ પાપડી 1270 થી 1270, સોળા 901 થી 1461, સોયાબીન 1100 થી 1631। આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની। જામનગરમાં જુવાર 1000 થી 1055, બાજરો 300 થી 555, ઘઉં 400 થી 458, મગ 1425 થી 1730, અડદ 1300 થી 1570, તુવેર 800 થી 1405, સોળી 300 થી 1535, ચણા 800 થી 1170, મગફળી ઝીણી 1100 થી 1545, મગફળી જાડી 1050 થી 1455, એડા 850 થી 1258, તલ 1500 થી 2425, કાળા તલ 2000 થી 3500, રાયડો 1200 થી 1380, રાઈ 1300 થી 1650, લસણ 875 થી 900, કપાસ 800 થી 1820, જીરું 2200 થી 3750, અજમો 2000 થી 3200। આગળ મિત્રો વાત કરીએ અજમાની ભૂસી 60 થી 2680, ધાણા 2100 થી 2565, ડુંગળી સૂકી 45 થી 380, વટાણા 455 થી 745। આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢની।
જૂનાગઢમાં ઘઉં 415થી 505, ઘઉં ટુકડા 420થી 477, બાજરો 300થી 425, ચણા 1050થી 1189, ચણા સફેદ 1000થી 1220, અડદ 1200થી 1585, તુવેર 1380થી 1585, મગફળી ઝીણી 1050થી 1420, મગફળી જાડી 1030થી 1576, સિંગફાટા 1200થી 1630, એરડા 1150થી 1292, તલ 1950થી 2386, કાળા તલ 2250થી 3718, જીરું 3000થી 3550, ધાણા 2200થી 2590, સિંગદાણા જાડા 1500થી 1770, સોયાબીન 1000થી 1470, કાંગ 430થી 491, કલંજી 2500થી 3295. આગળ મિત્રો વાત કરીએ અમરેલી બજાર ભાવની. અમરેલીમાં કપાસ 1045થી 1835, ગિરનાર સિંગ 1325થી 1325, સિંગ મોટી 1100થી 1525, સિંગદાણા 1600થી 1835, સિંગફાટા 1430થી 1765, તલ સફેદ 1230થી 2510, કાળા તલ 2200થી 3715, તલ કાશ્મીરી 2265થી 2265, બાજરો 450થી 440, 540, જુવાર 540થી 930, ઘઉં ટુકડા 425થી 530, ઘઉં લોકવન 415થી 500, મકાઈ 286થી 440, મગ 1450થી 1615, ચણા 855થી 1165, ચણા દેશી 1035થી 1115, ચણા સફેદ 1075થી 1180, ચણા સોલે 1005થી 1400, તુવેર 800થી 1525, એરડા 1055થી 1300, જીરું 2150થી 3450, રાયડો 1320થી 1320, ધાણી 1800થી 2490, સોયાબીન 1040થી 1400, રસકાનું બી 6530થી 6530, વરિયાળી 1320થી 1440, કાંગ 480થી 500. આગળ મિત્રો વાત કરીએ ભાવનગર બજાર ભાવની. ભાવનગરમાં કપાસ બીટી 1500થી 1837, ઘઉં લોકવન 452થી 500, ઘઉં ટુકડા 456થી 571, જુવાર પીળી 400થી 523, બાજરી 350થી 492, મકાઈ 340થી 430, તુવેર 1215થી 1511, ચણા પીળા 1100થી 1190, ચણા સફેદ 1100થી 1650, અડદ 1300થી 1620, મગ 1305થી 1750, સોળી 550થી 1540, વટાણા 650થી 911, કળથી 375થી 801, રાજમા 490થી 1633, સિંગદાણા 1450થી 1750, મગફળી જાડી 1265થી 1610, મગફળી ઝીણી 1280થી 1575, તલી 1880થી 2400. તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ. તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે તમારે અન્ય કોઈ માહિતી અથવા કોઈ અન્ય પાકના ભાવ જોતા હોય તો પણ આપણી ચેનલ પર કહેજો, જેથી કરીને આગલા વિડીયોમાં તેનો આપણે સમાવેશ કરી શકીએ. વિડીયો જોવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં. દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.